તો આ તરફ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પણ બિસ્માર બની ગયા છે. ખોડલા, સોઢા, બાદરપુરા અને સામઢી સહિતના ગ્રામ્ય વિસ્તારો માટે જવા માટેના રોડ પર ખાડા પડી ગયા છે. રોડ પર ખાડા છે કે પછી ખાડામાં રોડ એ કહેવું મુશ્કેલ છે. અમુક ગામોમાં તો રોડનું નામો નિશાન જ મટી ગયું છે. કોન્ટ્રાક્ટરો તરફથી કહેવામાં આવી રહ્યું છે કે રોડ 5 વર્ષ સુધી ટકશે, પરંતુ 5 મહિના પણ નથી ટકતા. રોડ પાલનપુરથી ડીસા જતા માર્ગ પર એક ઓવરબ્રિજ આવેલો છે, પરંતુ વરસાદ બાદ એ પણ ધોવાઈ ગયો. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને બહાનું મળી જાય છે કે વરસાદના કારણે રોડ ધોવાઈ ગયા, પરંતુ જો તેની ગુણવત્તાની તપાસ કરવામાં આવે તો ખબર પડે કે રોડ પર ખાડા પડવા પાછળ મોટા ભાગે કારણ તેના કામમાં થયેલું ભ્રષ્ટાચાર હોય છે. નવાઈની વાત એ છે કે રોડનું જ્યારે પણ સમારકામ થાય છે ત્યારે તેમાં પણ વેઠ ઉતારવામાં આવે છે. તો આ તરફ બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પણ બિસ્માર બની ગયા છે. ખોડલા, સોઢા, બાદરપુરા અને સામઢી સહિતના ગ્રામ્ય વિસ્તારો માટે જવા માટેના રોડ પર ખાડા પડી ગયા છે.